અમરેલી બાદ હવે ગીર સોમનાથ જિલ્લામાં રેતી માફિયાઓ સામે કાર્યવાહી। ગીર સોમનાથમાં ગેરકાયદે તોડતા રેતીના વાહનો સામે કાર્યવાહી। તાલાલા અને કોડીનાર તાલુકામાં ગેરકાયદે વાહનો તોડતા હતા, જેને જપ્ત કરવામાં આવ્યા। પ્રશાસને કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો અમરેલી બાદ હવે ગીર સોમનાથમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે, જે રેતી માફિયાઓ છે તેમની સામે કાર્યવાહી। ગીર સોમનાથમાં ગેરકાયદે તોડતા રેતીના વાહનો સામે કાર્યવાહી કરાઈ। તાલાલા અને કોડીનાર તાલુકામાં ગેરકાયદે તોડતા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। પ્રશાસને કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। અમરેલી બાદ હવે ગીર સોમનાથ જિલ્લામાં રેતી માફિયાઓ સામે કાર્યવાહી। ગીર સોમનાથમાં ગેરકાયદે તોડતા રેતીના વાહનો સામે કાર્યવાહી। તાલાલા અને કોડીનાર તાલુકામાં ગેરકાયદે વાહનો તોડતા હતા, જેને જપ્ત કરવામાં આવ્યા। પ્રશાસને કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો અમરેલી બાદ હવે ગીર સોમનાથમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે, જે રેતી માફિયાઓ છે તેમની સામે કાર્યવાહી। ગીર સોમનાથમાં ગેરકાયદે તોડતા રેતીના વાહનો સામે કાર્યવાહી કરાઈ। તાલાલા અને કોડીનાર તાલુકામાં ગેરકાયદે તોડતા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। પ્રશાસને કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો।